અમરેલી જિલ્લાના રાજુલા વરસાદી માહોલમાં નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીની આરાધના કરીને ખેલૈયાઓ ગરબે ઝૂમી ઉઠ્યા। માં નવદુર્ગાની આરાધનાથી પર્વ નવલા નોરતાના પ્રારંભ સાથે ધામધૂમથી ઉજવાયો છે। જ્યારે રાજુલા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે નવરાત્રિના પ્રથમ નોરતામાં માં નવદુર્ગાની પૂજા આરાધના કરી લોકોએ શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા। હવેલી ચોક, અંબાજી મંદિર, પોલીસ લાઇન અને બ્રહ્મ સમાજ યુવક સંગઠન દ્વારા નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ગોકુલનગરના ખાસ બહેનો માટે જય માતાજી પાર્ટી પ્લોટમાં ગરબાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। જ્યારે રાજુલામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવી હતી। અંબાજી મંદિર ખાતે પરંપરાગત રીતે નાની બાળાઓ દ્વારા ગરબા રમવાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં ભક્તોએ માના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતેથી રમઝટ અને ઉત્સાહનો માહોલ રહ્યો હતો અને ખેલૈયાઓ હર્ષ અને ઉલ્લાસ સાથે ગરબા રમ્યા હતા। સાથે જ પીઆઈ એડી ચાવડાની સૂચનાથી પોલીસ દ્વારા સખત પેટ્રોલિંગ પણ કરવામાં આવી હતી, જેથી શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। અંબાજી મંદિરે લગભગ 38 વર્ષથી નાની બાળાઓનો રાસનું આયોજન કરીએ છીએ અને નાની દીકરીઓ આનંદથી રાસ લે છે અને માતાજીની આરાધના કરે છે। અને આપણે રાજુલા શહેરની અંદર હવેલી ચોક ગરબી મંડળમાં દીકરીઓ રાસ લે છે, ગાયત્રી મંદિરે પણ રાસ લે છે। નાની બાળાઓ આવા 2-3 ઠેકાણે રાસ લે છે અને અમારે અંબાજી મંદિરે વર્ષોથી પ્રાચીન ગરબા ઉપર જ રાસ લેવામાં આવે છે। અને અમારા બધા સ્વયંસેવક ભાઈઓ છે, ઉમેશભાઈ કોટીલા છે, મહેશભાઈ છે, અશોકભાઈ છે, આવા બધા સ્વયંસેવક ભાઈઓનો સાથ અને સહકારથી અમે આ બધું કાર્ય અંબાજી